યુવા પેઢીને ડ્રગ્સના નશાના ચુંગલમાંથી બચાવવા યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 26મી જૂનના રોજ કાર્યક્રમ યોજાનાર હોય, જેમાં ડુમસ ખાતે ઓલ અગ્રગણ્ય વ્યસન મુક્તિ કેન્દ્ર જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર પર સહભાગી બનશે તેમ તેમણે જણાવ્યું હતું. યુવા પેઢીને ડ્રગ્સના નશાની ચંગુલમાંથી બચવા માટે યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ 26મી જૂનના રોજ કાર્યક્રમ યોજાનાર છે, જેમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર પણ સહભાગી થનાર છે. આગે સુરત શહેરમાં ડુમસ ખાતે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ઘણા વર્ષોથી કાર્યરત છે. વ્યસન મુક્તિ કેન્દ્રના ડાયરેક્ટર S.A. વિરાણીએ જણાવ્યું હતું કે આજે સમાજમાં ડ્રગ્સના દૂષણ ફેલાયેલું છે અને યુવાધન બરબાદીના માર્ગે આગળ વધી રહ્યું છે. ત્યારે અમારી સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સંસ્થાના યુવાનોને ડ્રગ્સના વ્યસન સાથે જાગૃત કરાઈ રહ્યા છે. સાથોસાથ સુરત પોલીસનો પણ સહકાર મળી રહ્યો છે, જે લોકો ડ્રગ્સની ચુંગલમાં ફસાયેલા હોય તેવા લોકોની સારવારમાં મદદ કરી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે. જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રમાં ક્વોલિફાઈડ અને અનુભવી સાયક્રિયાટ્રિસ્ટ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, હિમોથેરાપિસ્ટ, ડાયટિશિયન્સ, આર્ટિસ્ટ અને મ્યુઝિક થેરાપિસ્ટ, યોગ શિક્ષકો અને કાઉન્સેલર્સની સેવા ઉપલબ્ધ છે. આપના સૌજનોને પણ જો વ્યસન છોડાવવું હોય તો અમને જરૂરથી સંપર્ક કરો તેવું જણાવ્યું હતું. નમસ્કાર, મારું નામ S.A. વિરાણી છે, જય અંબે રિહેબ સેન્ટર સુરત ડુમસથી. તો આજે જય અંબે રિહેબ સેન્ટર જે છેલ્લા 3.5 વર્ષથી ડુમસ ખાતે ઉપસ્થિત છે સુરતમાં, અને ગુજરાતભરના જે પેશન્ટ છે, જે નશાના અંદર સંકળાયેલા છે, દારૂ છે કે ડ્રગ્સ છે, એ લોકોને મદદરૂપ થઈ છે. અને આ હેતુ એવું છે કે આ ચાલુ કરવાના પછાડી કે આજથી 12.5 વર્ષ પહેલાં મેં પણ વ્યસનના અંદર સંકળાયેલો હતો, જેમ કે ડ્રગ્સ છે, એવું કોઈ ટાઈપનું ડ્રગ્સ નહીં હશે જે મેં બાકી રાખ્યું હશે, તો બધા ટાઈપના ડ્રગ્સ કરી ચૂકેલો અને એના અંદર સંકળાયેલો હતો. અને આજે એક સારી લાઈફ જીવું છું એક જવાબદાર વ્યક્તિ તરીકે. તો આજ મેં ઈચ્છું છું કે બીજા લોકો પણ એ લાઈફ જીવે. એનું હેતુ એ જ હતું કે આ સેન્ટરનું કે અમે લોકો બીજાને પણ મદદરૂપ થાય. બીજી વસ્તુ છે કે અમારા જે અહીંયા જે પેશન્ટ લોકો છે એ લોકોને શું ટ્રીટમેન્ટ મળતી હોય. બહુ બધા રિહેબ છે, બહુ બધા લોકોના ઘરવાળાના સવાલ હોય છે કે ત્યાં ટોર્ચર તો નહીં થતું હશે, ત્યાં મારતા તો નહીં હશે, પણ અમારા સેન્ટરમાં એવું કોઈ જ વસ્તુ નથી. એક ઘરથી દૂર એક ઘર જેવું અહીંયા જે વાતાવરણ છે. બીજી વસ્તુ, અહીંયા રહેવાની સુવિધામાં જમવાનું, યોગા, મેડિટેશન, એક્સરસાઇઝ, જુદા જુદા ટાઈપના સેશનો છે. એ સેશનના માધ્યમથી એને માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. અમારા પેનલમાં સાયકેટ્રિસ્ટ ડૉક્ટર છે, સાયકોલોજીસ્ટ ડૉક્ટર છે, જે એ લોકોની સારવાર કરે છે અને એ લોકોને સ્વાસ્થ્ય કરે છે. નમસ્કાર મિત્રો, જિગ્નેશ સોપારીવાલા, જય અંબે રિહેબ સેન્ટર. સો મારો એક શોર્ટ મેસેજ લોકોને પહોંચાડવા એવો માગું છું કે મારું આમ તો મેડિકલ ફિલ્ડ છે, જે મેડિકલ સ્ટોર છે પૂરા સુરતમાં જય અંબે મેડિકલ સ્ટોરના નામથી ચાલે છે. અને હું પોતે આ નશાની લતમાંથી બહાર નીકળીને આજે ઓલમોસ્ટ 10 વર્ષ કમ્પ્લીટ થવાના. તો એ સમય મારો જે હતો એ હું કોઈ દિવસ ભૂલી નથી શકતો, કારણ કે સવાર, સાંજ, બપોર એટલે દિવસમાં કોઈ સમય એવો નહીં હતો કે હું નશામાં નહીં હોઉં. અને આજના યુવા પેઢીઓને અને આજે લોકોના ફેમિલીઓને પણ જોઉં છું, જે રીતના મારી પર કોલ આવે છે, જે બધા પેરેન્ટ્સો જેટલા ફ્રસ્ટ્રેશનમાં છે, જે ડિપ્રેશનમાં છે, તો એ લોકોને એટલો એક મેસેજ આપવા માગું છું કે આ રીતના સ્ટ્રેસમાં અને તમારી લાગણીથી તમારો પરિવારજન સુધરવાનો નથી. એક બીમારીમાં ફસાયો છે, એના માટે રિહેબ સેન્ટર જે કામ કરશે એ દુનિયામાં બીજી કોઈ સંસ્થા કે કોઈ પણ જગ્યા પર તમને આ વસ્તુ મળી નહીં શકે, જે મેં પોતે અનુભવ્યું છે. કારણ કે મેં પોતે 2.5 થી 3 વર્ષ સુધી તો બહુ ફાઇટ કરી પોતાના સેલ્ફ સાથે, બહુ બધી વસ્તુઓ કરી, દવા, ભગત ભુવા, મતલબ કોઈ બી વસ્તુ બાકી નથી રાખી કે જેના માધ્યમથી હું મારો નશો છોડું. પણ ફક્ત એક રિહેબ સેન્ટર એવું છે કે જેનાથી મને મારો પોતાનો મિરર, મારો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ પાછો મળ્યો. 26મી જૂનના એટલે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસના રોજ યુથ નેશનના વાય જંકશન પર યોજાનારા કાર્યક્રમમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર પણ સહભાગી બનશે.